મારું નામ યુગમ છે અને આજે છે 100 ડેઝ ઓફ બ્લોગિંગ ચેલેન્જનો દિવસ નંબર 66 વાગ્યા છે હમણાં 10:30 અને હમણાં મસ્ત ચા નાસ્તો કરીને આવ્યો અને મસ્ત તૈયાર છું અને હમણાં જાઉં છું હું અંકલેશ્વર કેમ કે મોટી ગાડી ઘર છે તો હમણાં ફોટામાં આવે એનો મોટી ગાડી આપી જાય અને બાઇક લઈ જાય ખબર નહીં કેવું હશે કામ તો જઈએ પણ જરા પહેલાં સૌથી પહેલાં દવા ખાઈને જવું પડશે હજુ એવું જ છે યાર કંઈ ફરક નહીં પડતો કાં તો ખબર નહીં દવા એટલી બીગા છે અને પછી ઘણું વધારે એટલું બધું દુઃખ થઈ ગયું ખબર નહીં પણ દવા કંઈ અસર થતી નહીં તો બી દવા ખાય તો હજુ 2 દિવસની દવા છે હજુ 2 દિવસે દવા પૂરી કરીએ પછી જોઈશું આગળ કેવું છે કેવું નહીં. આ ગાડીને લઈને 4 મહિના થયા 23 જાન્યુઆરી લીધેલી અને આજે 22 કે 23 તારીખ જેવું છે તો કમ્પ્લીટ 4 મહિના થયા અને 4 મહિનાની અંદર તમે જોવા કેટલી કરી પડી ગયો 15,717 સોરી 15,817 તો ભાઈ સાહેબ આટલું રન તો ભાઈ ભાગ્ય જ કોઈનો હશે અમારા કેવું પ્લેમાં બહાર ફરે બધી ટ્રીપમાં બધીમાં એટલે આટલું બધું ફર્યું બાકી એમ ના ફરે પણ તો પણ એટલે નોર્મલી અમારે ઘરની પર્સનલ ગાડી હતી તો બી અમારે ફરી દીધો ત્યારે અમારે એમ બી રનિંગ બહુ વધારે છે એમ બી અમારે બાઇક હોય ફોર વ્હીલર હોય કે ગમે તે વસ્તુ હોય ફૂલ વપરાશ અને દવા બહુ છે એટલે આવી રીતે બહુ છે ઊંધું ના વિચારતા તો કંઈ નહીં હવે જઈએ 11 વાગ્યા છે 15-20 મિનિટમાં અંકલેશ્વર ટ્રાફિક ના હોય તો બરાબર તો જઈએ અને છત્રીભાઈ મને લાગતું નતું કે આટલે બધું ટકશે કેમ કે આપણે એન્ટ્રી જોડાયું છે ગ્લુકનથી અને ગ્લુકન તડકામાં રહે તો ઓગળી જાય તો મને લાગતું કે ઓગળી જશે પડી જશે એવું લાગતું મને પણ પરફેક્ટલી રહ્યું છે હમણાં અત્યાર સુધી છે હવે આગળનું ખબર અને અઠવાડિયું બહાર છોડ્યો રસ્તો કમ્પ્લીટ થઈ ગયો ખાલી થોડોક 90% જેવું કમ્પ્લીટ થઈ ગયું છે 10% જેવું બાકી હશે ખાલી બાકી એમ રસ્તો બધો કમ્પ્લીટ બની ગયો આ જો તમે જોઈ શકો છો હાલો એને ફોન કરવા છે એ નવકે કદાચ પડ્યો વાત ના મળી મને હવે એ સેકન્ડ સીપ આવી ગયા એટલે બાકી બેસતે ફસી પોતું રાતે હાજે બાજે મારે તો કેમ આવું થાય હવે ચાલુ થાય વળ્યું ઘણી વાર ઉઠે છે આવું બોલું પછી ચાલુ થાય વળ્યું તો હમણાં મસ્ત આ ટોલ ટેક્સ પાસે પહોંચાડ્યો મને ફોન આવ્યો કે ચાલશે ભાઈ ના આવતો રહેવાની અલ્લા દોસ્ત પહેલાં કેની દોસ્ત તો કંઈ નહીં આપણે ટર્ન મારીને પાછા ઘેર હોય બીજું હું તો ના આવવાનું પછી પહેલેથી કેમ ના પહેલેથી ના પાડો નહીં હવે અડો છે રસ્તામાં આવી ભાઈ કેમ આવું કરો તમે એમ છે કે તેમ છે યાર ચાલ કંઈ નહીં વળે ટેસ્ટ ડ્રાઈવ થઈ ગયો બીજું હું ટેસ્ટ ડ્રાઈવ તો હું ડ્રાઈવ કરેલી છે કેટલી ડ્રાઈવ કરવાના કંઈ ને પાછા જઈએ ગળે બીજું અને બીજું કોઈ હતો નહીં ખાસ જઈએ પાછા બુક કરે તો અહીંથી ભાઈ ટર્ન મારી લઈએ બહુ આગળ જવું નહીં કે ખાલી કરો વગર લઈ આગળ જઈને શું કામ હે ને તો તમે ના જોઈ લો આ છે ભરૂચનો ટોલ ટેક્સ ભરૂચનો ટોલ ટેક્સ છે ભરૂચનો આપણા માટે મફત ધીસ ઇઝ ઓલ બરાબર ને હા તો
જોઈ લેજો. પહેલાં હતું કે ભરૂચ પાસે બી ટોલરન્સ કપાતું હતું, પછી લોકોએ બબાલ કરી પછી બંધ કરી દીધું, એટલે હવે બોલ 4 લાખ કરે તો હવે. અને આ છે ભરૂચનો ભરૂચનો ફેમસ કેબલ બ્રિજ. વેરી ગુડ. તો ભાઈ લોટ કે બુઢ્ઢું ઘડકો આવે, બુઢ્ઢું નહીં એવું ગમે છો, ફળે પાછા ઘેર આવી ગયા છે. બસ આ પછી ટાઈમ પાસ કરાવી વળી ઘરમાં જઈને. બીજું શું ખાઈશ? શું ક્યાંય ખાઈશ? હે હવે મોટો જો મને આપે હે એ છે મને કેરી આપે હોય છા હા સાફ કરી નાખ. બાળક બીજા બધા બાળકે આપશે બીજી. ટીવી જાવ જલ્દી. હાલો ટીવી કેમ બંધ કર્યું? કોણ ટીવી બંધ કરેલું? હે લાઈટ ગયેલી હે સાચી વાત છે. મોસ આવી આવું અરે હે તેરી શું હે તે કાંઈ છોટલું બગી જાય. બેન આજે આવ્યા છે. વાયકા છે 2 એક્ઝેક્ટ. અને ઘરે કોણ હતું ભાઈ ભાભી પપ્પા મમ્મી બધા ઘરે સુરત. મારે બી જવાનું હતું પણ જોબ જવાનું છે સેકન્ડ એટલે ના ગયો. અને તમને કીધું કે કંઈ ચેન્જીસ આવી શકે એવા છે તો એના ચાલવામાં કંઈ કહેવું નહીં વધારે. અને ભાઈ સાહેબ મેં ઉદયપુર ગયો ટ્રીપ પર 5 વિડીયો બનાવેલા એમાંથી 1 વિડીયો જબરદસ્ત ચાલી ગયો સિનેજીવાળો પૈસા વસૂલ ભાઈ. તો મહેનત કરતા રહેવું, કન્ટિન્યુ ચાલુ રાખવાનું, બંધ નહીં કરવાનું. આ વસ્તુ તો જોયું પહેલાં 10 વિડીયોમાંથી 5 વિડીયો ના ચાલે, 5માંથી 1 તો ચાલી જ જાય. હે તો જમેલું છે હવે બસ થોડીક ટેક કરીને મૂકી દઈએ. તો બસ આજના વિડીયો માટે આટલું કાફી છે. મળે એક નવી વિડીયો સાથે, મળે એક નવા જગ્યા સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.